જય મહાદેવ મિત્રો, તો ફરી એકવાર સ્વાગત છે તમારા બધાનું મારા નવા અને બીજા બ્લોગમાં। તો આજે સવારે હું ભૂતનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા ગયો હતો। ત્યાં એક ભાઈ મૂંઝાઈને બેઠા હતા અને એકલા એકલા વિચાર કરતા હતા। તો મને એવું લાગ્યું કે આ ભાઈને કોઈ ટેન્શન અથવા તો માનસિક બીમારી હશે, એટલા જ માટે એકલા એકલા વિચાર કરતા હશે। ટેન્શન અને માનસિક બીમારી એવી વસ્તુ છે ને સાહેબ, કે એ વ્યક્તિ અંદરથી અંદરથી તૂટી જાય છે અને કોઈને કહી પણ શકતો નથી। તમે જોઈ રહ્યા છો ને મિત્રો, આ ભાઈને કેટલું દુઃખ હશે, કેટલી પીડા હશે, જેના કારણે આ ભાઈની આવી હાલત થઈ છે। હું તમને એક સંદેશો આપવા માગું છું મિત્રો, તમારી આજુબાજુમાં અથવા તો અડોશ પડોશમાં રહેતા આવા કોઈ પણ વ્યક્તિને જોઈ જાવ ને તો એમને ગાંડા ન કહેતા, કારણ કે એ માણસ ગાંડો નથી હોતો, આપણે એને ગાંડા બનાવી દઈએ છીએ। અને બીજું એ કે કોઈ પણ વ્યક્તિને ક્યારે એટલું બધું દુઃખ, ટેન્શન અથવા તો તકલીફ ના આપતા મિત્રો, જેથી કરીને એનું જીવન જીવવાનું મુશ્કેલ થઈ જાય। પછી હું એ ભાઈ પાસે ગયો અને એમને પૂછ્યું કે તમારે નાસ્તો કરવો છે? તો એ ભાઈએ હા પાડી અને પછી ધીરે ધીરે અમે નાસ્તો કરવા માટે ગયા અને હવે અમે પહોંચી ગયા છીએ શનિભાઈને ત્યાં નાસ્તો કરવા।